1 મે થી શરૂ થયેલી હેલ્મેટ ડ્રાઈવને લઈને રાજ્યભરમાં ચર્ચા છે, ત્યારે પાલનપુરના કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે સીધી ચર્ચા કરીશું કે શું જે અત્યારે પોલીસે 30 દિવસ માટે જે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે, તો શું લોકોમાં અવેરનેસ આવશે કે નહીં? અવેરનેસના ભાગરૂપે હેલ્મેટની ડ્રાઈવ 30 દિવસ જે વાત માનવામાં આવે કે અવેરનેસ આવશે, પણ ફક્ત 1 મહિના પૂરતી અવેરનેસ રાખવી એ વસ્તુ યોગ્ય બી નથી. અવેરનેસ માટે હેલ્મેટ પહેરવું જેટલું જરૂરી છે એટલા રોડ રસ્તા પણ જરૂરી છે. ઘણી વખત એવું થાય છે કે બધા હેલ્મેટ પહેરે પણ રોડ રસ્તા બરાબર ન હોય તો, એટલે સિક્કાની બે બાજુ જેવી વાત છે કે માર્ગ સલામતી સપ્તાહ હોય કે વાહન ચાલકોની સલામતીની વાત છે તે હેલ્મેટ જરૂરી છે, પણ સિટીમાં ઘણી વખત એવું થાય છે કે હેલ્મેટ પહેરવાથી સાઈડના રસ્તા નથી દેખાતા અને એના કારણે ઘણી વખત અકસ્માત થાય છે. હેલ્મેટ પહેરવાના કારણે ઘણા અકસ્માત થાય છે. તો ગવર્મેન્ટે ફક્ત મને એવું લાગે પૈસાની ઉઘરાણી જેવું ના હોવું જોઈએ. ડિપાર્ટમેન્ટ દ્વારા હેલ્મેટ સાચા અર્થમાં જાગૃતિ હોવી જોઈએ, ત્યાં કેમ્પેનિંગ હોવું જોઈએ, એમની હેલ્મેટ આના અંગેની એક ટીમ હોવી જોઈએ. ટીમ જાગૃતિ માટે દરેક ટુ વ્હીલર ધારકો સાથે એરિયા વાઇઝ બેઠક કરે અથવા આરટીઓના માધ્યમથી આનું એક ઝુંબેશ ચાલે અને અવેરનેસ પૂરેપૂરી આવે એવું હોવું જોઈએ. આ એવું લાગે છે કે જાણે ખાલી મેમાં ઉઘરાઈને મેમાં પૈસા ઉઘરાઈને ભેગા કરવા જેવી વાત છે. એટલે હેલ્મેટ ડ્રાઈવમાં મને થોડું અરાજકતા છે, સિક્કાની બે બાજુ જેવું છે. શું તમને કંઈ લાગે છે કે જે આ હેલ્મેટ પહેરવાથી લોકોનો જીવ બચી શકે છે કે નહીં? વાત એવી છે કે હેલ્મેટ પહેરવાથી એક તો ઉનાળાની સખત કાળઝાળ ગરમી છે, લોકો રોડ ઉપર નીકળે, એક તો ગરમીનું પ્રમાણ છે ને 45 થી 50 ડિગ્રી, અને હેલ્મેટ પહેરાવે તો એ જાતે બેભાન બની ઢળી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ લોકોએ હાલના તબક્કે કર્યું છે. શિયાળા જેવી વસ્તુમાં ઠીક છે, માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન કરાય તો ખૂબ સારી વાત છે. બીજી બાજુ રોડ ને રસ્તા આપ જુઓ તો એટલા બધા ગામડાની અંદર ખરાબ છે કે જેથી કરીને એ હેલ્મેટ પહેરી રાખેલું હોય છતાં પણ અકસ્માતનો ભોગ બને છે. એટલે મારું એવું માનવું છે કે પોલીસનું આ એક હપ્તા સિસ્ટમ ચાલુ કરી હોય એવું મને લાગી રહ્યું છે. અને હેલ્મેટ મોટરસાઇકલના માલિકો આજે 100 રૂપિયા 110 રૂપિયા લીટર પેટ્રોલના આપે, આવી મોંઘવારીમાં બીજી બાજુ મેમોના 500 રૂપિયા લે, એ બરાબર ને યોગ્ય નથી. ઘણી વખત હેલ્મેટ ના પહેરેલા જે વાહન ચાલકો છે તેમને પણ જે પોલીસ જે કર્મચારીઓ હોય કે જે આજે ડ્રાઈવ ચલાવતા હોય એ કર્મીઓ જે દંડ ફટકારતા હોય, તો ખરેખર આ દંડ કેટલો યોગ્ય છે? અને જે હેલ્મેટ ના પહેરતા હોય એ જે વાહન ચાલકો છે તેમને શું કહેશો? હેલ્મેટ ના પહેરવા માટે જે દંડ કરવામાં આવે છે, પહેલી વાત તો શહેરના અંદર હેલ્મેટ પહેરવી કોઈ જરૂરી નથી. કે શહેરના અંદર જે લોકો ટુ વ્હીલર પર નીકળે છે તો એમને એક તો હેલ્મેટ રાખવું કયો, અને હેલ્મેટ પહેર્યા પછી તમે જુઓ તો એટલો બધો ઘોઘાટ હોય તો એને કંઈ સંભળાતું નથી. અને સૌથી વધારે દુઃખની વાત એ છે કે શહેરના રસ્તાઓ એટલા બધા ખરાબ છે કે સ્કૂટર પર નીકળવા વાળાને હેલ્મેટ પહેરેલું હોય તો અકસ્માત થઈ જાય. એટલે અને હેલ્મેટ ના પહેર્યું હોય તો મોટો દંડ કરવામાં આવે એ બિલકુલ વાજબી વાત નથી. અને શહેરમાં તો હેલ્મેટ હોવું જ ના જોઈએ. જો હાઈવે રોડ છે એ હાઈવે રોડ પર અકસ્માત થવાના ભય હોય છે, ત્યાં હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય એ બરાબર વાજબી વાત છે. અને એ પણ જો કદાચ ના પહેર્યું હોય કોઈએ તો મોટો દંડ એના કનથી વસૂલ કરવામાં આવે. એના કને એ વખત પૈસા હોય કે કેમ એક પ્રશ્ન હોય છે કે ઘણા ગરીબ માણસો એવા હોય છે કે એમના કને પૈસા હોતા જ નથી, અને પછી એના કને જે ટુ વ્હીકલ હોય એ પડાવી લેવામાં આવે, એને એક બાજુ બેસાડવા દેવામાં આવે અને એને હેરાન કરવામાં આવે. આ બધી પ્રક્રિયા છે એ પબ્લિક વિરુદ્ધની પ્રક્રિયા છે અને એ બંધ કરવી જોઈએ. શું કહેશો જે હેલ્મેટ પહેરવા માટે જે લોકોને અત્યારે અભિયાન ચલાવવામાં આવે પોલીસ દ્વારા, તો પોલીસ જે અભિયાન ચલાવી રહ્યું છે, તો જે યુવાનો ખાસ કરીને જે શહેરોમાં કે ગામડાઓની અંદર જે આ બાઇક ટુ વ્હીલર લઈને જતા હોય છે ત્યારે હેલ્મેટ પણ પહેરતા નથી, તો શું કહેશો? હેલ્મેટ પહેરી અને અકસ્માત ના થાય એવો સમય ના આવે. હેલ્મેટ પહેરવા છતાં પણ અકસ્માત અમુક વખતે રસ્તાઓ ખાડા ખડિયા હોય તો હેલ્મેટ પહેરેલું હોય તો પણ અકસ્માત થઈ શકે છે. અને બીજું કે શહેરના અંદર તો પહેલું સૌ પ્રથમ ભીડના અંદર જો આ લોકો હેલ્મેટ પહેરે તો ઘણી વખત એમના કારણથી પણ એમને અકસ્માત થઈ શકે ભીડના કારણે. એટલે અકસ્માત થવાના ઘણા બધા સંજોગો છે. અને 1 થી 30 તારીખ સુધી ન હોવું જોઈએ, હોય તો પૂરેપૂરા 12 મહિના હોવું જોઈએ. અને 12 મહિના રાખે અને લોકોને સમજાવે તો આ અકસ્માત થતા અટકી જાય.
લોકોમાં હેલ્મેટ પહેરવાની જે આ પોલીસની જે અભિયાન છે અભિયાન જે 30 દિવસ પૂરતું જ ના હોવું જોઈએ, પરંતુ વર્ષ દરમિયાન પણ લોકોમાં અવેરનેસ વધારવા માટે આ રીતના અભિયાનો ચલાવવા જોઈએ. રાજેશ રાવલ, પ્રદેશ 24 ગુજરાતી, બનાસકાંઠા.